નમસ્કાર દોસ્તો ખૂબ સરસ મજાની ઇન્સ્પિરેશનલ વાત આજે આપણે સૌના માટે હું લઈને આવી ગયો છું. દોસ્તો, એક માતા એના દીકરાને એવું પૂછે છે કે તું મોટો થઈને શું બનીશ, શું કરીશ, તું તારા જીવનની અંદર મોટો થઈને કેવી રીતે આગળ વધીશ. ત્યારે એ દીકરો એની માતૃશ્રીને એવું કહે છે કે હું મોટો થઈને મારા દેશ માટે જીવીશ અને મારા દેશ માટે જરૂર પડશે તો મરીશ. દોસ્તો, આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ વીર ભગતસિંહ હતા, જે પોતે સ્વાતંત્ર્ય સેનાની લડતના ખૂબ મોટા મહત્વના એમ કહેવાય કે પાસા હતા. વીર ભગતસિંહ ખૂબ નાની ઉંમરની અંદર એમને દુઃખો જોયેલા, એમને અત્યાચારો, અંગ્રેજો થકી શું અત્યાચારો થાય છે એ એમને જોયેલા. એમાં એ અરસામાં એ જ્યારે ખૂબ નાના ત્યારે જલિયાવાલા બાગની અંદર કોઈક એવું અંગ્રેજો થકી અત્યાચાર થઈ રહ્યો હતો, એ એમને એમની નરી આંખે જોયું અને એ વસ્તુ એમને ખૂબ ખૂચી. ખૂબ જ નાની ઉંમરમાં એમણે નક્કી કર્યું કે હું મારા દેશને અંગ્રેજોથી આઝાદ કરાવીશ, હું મારા દેશવાસીઓને આ અત્યાચારમાંથી બચાવીશ. કારણ કે એ વખતે જ્યારે એમનો અત્યાચાર થઈ રહ્યો જલિયાવાલા બાગની અંદર, ત્યારે આખો જલિયાવાલા બાગ એમ કહેવાય કે લોહીથી લથપથ. એની તમે જમીન જુઓ, એની આજુબાજુનો વિસ્તાર જુઓ, ખૂબ મારામારી, અંગ્રેજો થકી ખૂબ અત્યાચાર, ગરીબ અને લાચાર લોકોને ખૂબ હેરાન કરતા. અને આ ભગતસિંહથી જોયું ના જાય એટલે ભગતસિંહ એ સમયે હાથની અંદર જલિયાવાલા બાગની માટી લઈ અને એવું નક્કી કર્યું કે હું મારા દેશને અંગ્રેજોથી આઝાદ કરાવીશ અને કરાવીશ. હું પ્રણ લઉં છું અને ત્યાં સુધી હું જંપીશ નહીં. દોસ્તો, ભગતસિંહ ખૂબ જ એમ કહેવાય કે બાહોશ નેતા, આમ તો નેતા ન કહી શકાય, સ્વતંત્ર સેનાની કહી શકાય, જેમને લડતની અંદર ખૂબ મોટો એમનો હિસ્સો છે. એમને અંગ્રેજો સામે લડ્યા અને ખૂબ જ નાની ઉંમરમાં એમ કહેવાય કે એમને ફાંસીના માચડે 23 માર્ચ 1931ના દિવસે ખૂબ નાની ઉંમરે એમને ફાંસીના માચડે ચડાવી દીધા, જેમણે દેશ માટે શહાદત વરી લીધી. દોસ્તો, ભગતસિંહે આપણને અંગ્રેજોથી આઝાદ કરાવ્યા, પરંતુ શું આપણે ખરેખરમાં આઝાદ છીએ? આપણે આજે અંગ્રેજોથી આઝાદ છીએ, પરંતુ અંગ્રેજીથી નહીં. ઠેર ઠેર અંગ્રેજીની એટલી બોલબાલા છે, અંગ્રેજીનો એટલો એમ કહેવાય કે વ્યાપ છે, પોતાનું ભૂલી અને બહારની સંસ્કૃતિ આજે આપણે અપનાવી રહ્યા છીએ. ખરેખરમાં આપણે આઝાદ નથી. કોઈને કોઈ વ્યસનથી કોઈ બંધાયેલું છે, કુરિવાજથી, ઘણા બધા એવા ઓછું શિક્ષણ, ઘણા બધા એવા એમ કહેવાય કે પાસાઓ છે જેથી આપણે હજુ આઝાદ નથી. હજુ ક્યાંક ને ક્યાંક આપણું ફેશન, વ્યસન, આ બધું આપણને એમ કહેવાય કે આપણી ઉપર ઘેરો લઈ રહ્યું છે. સાચી આઝાદી ખરા અર્થમાં ત્યારે સાર્થક જશે, એમનું બલિદાન ખરા અર્થમાં એ દિવસે સાર્થક જશે જ્યારે આપણે આપણા દેશનું અપનાવીશું, આપણી એમ કહેવાય આપણું માતૃભાષાનું આપણને ગૌરવ હશે, આપણું પોતાનું, આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ હશે. ફેશન, વ્યસન છોડી ખૂબ સારા માર્ગે, સારા વિચારોથી આપણે આગળ વધીશું, ત્યારે કંઈક આ સાચા અર્થે આપણે સાબિત થઈ શકીશું એવું ગણાય. દોસ્તો, આવા સ્વાતંત્ર્ય સેનાનીના બાહોશ એમ કહેવાય કે લડવૈયા ભગતસિંહને કોટી કોટી વંદન. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.